આદિવાસી. પાછળ વાળા બોલતા જ નથી. જય આદિવાસી. જય આદિવાસી. બિરસા મુંડા ભગવાન કી જય. મને પ્રદીપભાઈ એમ કહેતા હતા કે મોહનભાઈ તું વહાં આખી કે તું ઉલે સુધી આમનો કહા. સમજણ પડે થાય ને તો તું ઓલે સુધી આમનો કહા. પહેલા મેં આવી ને ભાઈ ભણેલો તો ઓછો જ મેં 9મા ધોરણ ભણેલો પણ કોઈ આખે 4થા ધોરણ ભણેલો તો 4થા. પણ પરિશ્રમ કદો બરાબર ભાઈ. મારા પિતાશ્રી પણ સ્વર્ગસ્થ ધનજીભાઈ ઢોળિયા જો મેણી અટક પણ મેં ઢોળિયા લખવાડી. બધા એ પટેલ લખવાડે કોઈ કાંઈ લખવાડે પણ મારી અટક પણ ઢોળિયા. મારો સ્વર્ગસ્થ મારો બા ઢોળિયા અટક લખવાડે હતો. એટલે ઢોળિયા અટક થી જ મેં શરૂઆત કરેલી. હમણાં જ નરેશભાઈ મને કહેતા તું 51,000 રૂપિયા દેતા. મેં કહ્યું 51 ની 51 લાખ પણ આપી શકીએ આપણે. પણ મેં અહીંયા કહેતા કે ભાઈ તમે સમાજના કામ કરા પણ રાજકારણમાં કોઈ નહીં આવો ના. સમાજના કામ કરા પણ રાજકારણમાં તુમણે ના પડો ના. જય આદિવાસી. જય જોહાર. મોહનભાઈ જે એક બે વાત કરી હતી એટલા માટે કે અમે રાજકારણી છે ભાઈ, અમારા પર ઓછો બી ભરોસો હોય પણ તમે તો સમાજના એક શ્રેષ્ઠી તરીકે પ્રસ્થાપિત થયા છે, ડૉક્ટર છો, સમાજનું કામ પણ કરો છો તો તમારા ઉપર ભરોસો પણ મૂકે. અને નીલમ જ્યારે મળવા આવ્યો, ડૉક્ટર એજી પટેલ મળવા આવ્યા ત્યારે પણ મેં કહ્યું કે બિન પોલિટિકલી કાર્યક્રમ કરવાનો, એમાં રાજકારણ આવવું નહીં જોઈએ. એટલા માટે નહીં લાવવું જોઈએ કે નિર્દોષ છોકરાઓ ભોગ બને છે. માંડ માંડ બાબા સાહેબ આંબેડકરના મહેરબાનીથી માંડ માંડ અમુક પેઢીઓમાં તો પહેલી વાર શિક્ષણ મેળવીને બિચારાએ ડિગ્રી મેળવી હોય, માંડ ભણી રહ્યા હોય અને એ જો રવાડે ચડી જાય શું દશા થાય? જિંદગીની અંદર સમય બગાડાતો નથી. જય આદિવાસી. જય આદિવાસી. આજે ખરેખર સમગ્ર ગુજરાતનો સૌથી પહેલો એ પણ વ્યવસાય માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ઉદ્યોગો માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને આપણા યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડતો કાર્યક્રમ. કેટલીક વાર આવા સ્ટેજ પર બોલવાનું હોય એટલે કેટલાક લોકોને એમ થાય હું બોલે ને કઈ ભાંગરોની માટે તો હાલ, પણ આપણે ભણેલા ગણેલા છે, કઈ નવા રાજકારણી નથી. અમને ખબર છે કયા મંચ પર શું બોલવાનું. પણ ડોક્ટર સાહેબ જાણે જ પેટમાં દુખવાના ઘણા બધા કારણો હોય છે. આપણે કોઈનું પેટ દુખાડવું નથી, પરંતુ મેં મારી જ વાત કરીશ કે આ વ્યવસાય મેળો કદાચ 20 વર્ષ કે 25 વર્ષ પહેલા હતે તો હું કોઈક મોટો બિઝનેસમેન બની જતે. જે રીતે આગળના વક્તાઓએ કીધું કે આદિવાસી સમાજના ઘણા યુવાનો, ઘણા વડીલો માનસિક રીતે એવું વિચારતા હોય છે કે આપણે તો આદિવાસી છે, આપણે ગરીબ છે, મારાથી આ ધંધો ના થાય, હું સફળ ના થામ, હું દેવું, મારા પર દેવું થઈ જશે, એવી ઘણી માનસિકતાઓ રાખતા હોય છે. અને ઘણાને એવું હોય છે કે આપણા છોકરાઓ ધોરણ 1 થી ઇંગ્લિશ મીડિયમમાં મૂકે અને ટાર્ગેટ આપી દે કે ભાઈ તારે આ નોકરીમાં જ જવાનું છે, સરકારી નોકરી પ્રમાણેનું જ આપણે ભણતર કરાવતા હોય છે.
આપણા બધાની ઈચ્છા હોય કે આપણો છોકરો એ સરકારી નોકરી તરફ જ વાંચે, એટલું જ ભણે, એટલું જ ભણે. ચોપોડિયું જ્ઞાનમાં જે હોય તે છોકરાઓને આપણે નોકરી તરફ જ વાળતા હોય છે. તો આજે વક્તાઓએ કીધું કે સરકારી નોકરી પણ એટલી નથી કે બધાને મળવાની છે. સાથે ખેતી આપણે કરીએ છીએ, પશુપાલન કરીએ છીએ. ખેતીમાં પણ દિવસે ને દિવસે હવે ટુકડાઓ થવા લાગ્યા છે, આપણા ભાઈઓમાં વહેંચણી થાય છે. ત્યારે આજના યુવાનોને દિશા આપવાનું કામ જ્યારે સમસ્ત આદિવાસી સમાજના વડીલોએ સામાજિક રીતે આપણને મંચ પૂરું પાડ્યું છે અને યુવાન કઈ રીતના આગળ વધે એ માટેની આખી માર્ગદર્શિકા, આખા સ્ટોલો અહીં ઊભા કર્યા છે, ત્યારે આ આયોજનના જે પણ લોકોનો સહયોગ છે, જેમણે પણ આયોજન કર્યું છે, એવા તમામ લોકોને હું અભિનંદન આપું છું અને વંદન કરું છું. એ જ રીતના હું પણ બે વાત કે કડવી લાગશે તો માફ કરજો. આપણા યુવાનો ભણતા હોય એ ભણવાના સમયે આપણને મજબૂર કરી દેતા હોય છે કે મમ્મી પપ્પા સારા નોકરીમાં હોય એટલે સારો મોબાઈલ લઈ માગે, 2 લાખ 2.5 લાખની બાઇક લઈ માગે, બાઇક એવા હોય સારી સગવડ હોય તો 4 વ્હીલ લઈ માગે, અને પોતે ભણતા ભણતા એટલો ખર્ચો થયો હોય કે મમ્મી પપ્પા નોકરી કરતા હોય, આખો ખર્ચો ભણવામાં પતી ગયો હોય. સાથે લગ્ન કરવા માટે એટલા ખર્ચા કરીએ આપણે. એટલે જ્યારે એને સેટલ થવાનું હોય તો એ સેટલ ના થાય ને એને 30 વર્ષ કે 32 વર્ષ સુધી એની વય મર્યાદા પૂરી થાય ત્યાં સુધી નોકરી ના મળે ને પછી ધંધામાં આપણે સેટલ કરવાના પ્રયાસો કરીએ પણ એમાં સફળ નથી થવાતું. ત્યારે આપણે બધાએ એ જ વિચારવાનું છે કે આવનારા દિવસોમાં આપણા સમાજને કઈ રીતના દિશા આપીએ, આપણા યુવાનોને કઈ રીતના દિશા આપીએ.